અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી પસાર થતા બાયપાસની જમીન સંપાદન મામલે અસર કરતા ખેડૂતો તથા આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં સરકારે પોતાની સંપાદનની કામગીરી ચાલુ રાખી છે અને કલમ 04ના જાહેરનામા મુજબની જમીન સંપાદન કરવામાં આવે તો આદિવાસી સમાજના કેટલાક ગરીબ ખેડૂતોની જમીન છીનવાઈ જશે અને જમીન વિહોણા બની જશે, સાથે સાથે પાયમાલ પણ થઈ જશે। ત્યારે ભિલોડા તાલુકા આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોના હિતમાં જમીનોમાંથી પસાર થતો રોડ સ્થગિત કરવા માટે જણાવ્યું હતું અને તેઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ભિલોડા તાલુકો એ બંધારણની જોગવાઈ મુજબના શેડ્યુલ 5 વિસ્તારમાં આવતો આદિવાસી તાલુકો છે, જ્યાં કાનૂન 1996 લાગુ પડે છે અને જોગવાઈ મુજબ રૂઢિગત ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિની જમીન સંપાદન થઈ શકશે નહીં। જો કે તે મુજબના સવાલવાળા ગામોમાં કોઈ મંજૂરી મેળવેલ નથી અને લાગતી વળગતી ગામ સમિતિઓએ તેમનો વાંધા અરજીઓ પણ આપેલી છે। ગામોની જમીન સંપાદન થતાં કેટલાક ખેડૂતો જમીન વિહોણા બને છે અને કેટલાકના રહેણાંકના ઘરો પણ કપાત થઈ જાય છે। તેનાથી તેઓ રોડ પર આવી જશે અને બિલકુલ બેરોજગાર બની જશે। મૂળ રજૂઆતમાં સૂચવેલ છે કે બાયપાસના બદલે હયાત રોડને ઓવરહેડ રોડ બનાવવામાં આવે તો રોડમાં પૂરતી જમીન છે તથા કોઈપણ દબાણ હોવાનું પણ જણાતું નથી। અન્ય કોઈ અગવડતા પડશે નહીં, પરંતુ તે દિશામાં સરકારે વિચાર્યું લાગતું જ નથી અને આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના મહામંત્રી BM ખાણમા સહિત હોદ્દેદારોએ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની તથા અસર કરતા જમીન ગુમાવનારા અરજદારોની જમીન સંપાદનની કાર્યવાહી આદિવાસી સમાજના ગરીબ ખેડૂતોના હિતમાં બાયપાસ રોડના રૂટને બદલી બાયપાસમાં આવતી જમીન સંપાદનની કાર્યવાહી સ્થગિત કરવા સૌની માંગ ઉઠી રહી છે। ત્યારે ભિલોડામાંથી પસાર થતા બાયપાસમાંથી આદિવાસી ખેડૂતોની જમીનો સંપાદન ન કરો તે રીતે આજે રોડ રસ્તા પર આદિવાસી ડુંગરી ગરાસિયાઓ જનરલ પંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ઈડર શામળાજીના ભિલોડાના બાયપાસ રોડ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે માપણી અને સર્વે કરવામાં આવી રહ્યો છે। એ તમામ લીલછા, મઉ, નવલપુર અને ખલવાડના અસરગ્રસ્તો ગ્રામજનો આગેવાનોએ સદંતર વિરોધ નોંધાવ્યો છે। જાન દેંગે પણ જમીન નહીં દેંગેના નારા સાથે આજે અમે અસરકારક રીતે નેશનલ હાઈવે અધિકારી અને નાયબ મામલતદારશ્રીને અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અમે આ બાયપાસ બનવા દેવાના નથી। રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આદિવાસી સમાજ એ ગરીબ સમાજ છે, પછાત સમાજ છે, એ પીડિત શોષિત સમાજની પડ્યા પર પાટું મારવાનું નિર્માણ કરતી હોય તો સરકાર ત્યારે આ ફેર વિચારણા કરે। કોઈ પણ સંજોગોમાં અમે આ જમીન આપવાના નથી। અસરગ્રસ્તોને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરવામાં આવે માટે અમારી લાગણી અંગે માગણી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત સાહેબ ફેર વિચારણા કરે એવી અમારી લાગણી અને માગણી છે। જાન દેંગે મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।